નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ડિઝાઇન ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની લેટ ફી મામલે શિક્ષક દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાના મુદ્દે NSUI દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ હોમ સાયન્સમાં ફેશન ટેકનોલોજી હાયર પેમેન્ટમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ નિયમિત ફી ભરી શકતા ન હોવા ટેમ્પરરી શિક્ષક નુક્તિ ભગત દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર ટોર્ચર કરીને માનસિક ત્રાસ આપી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી, જેને લઈ કેટલાક વિદ્યાર્થીઓમાં શિક્ષકના વર્તન વિરુદ્ધ રોષની લાગણી વ્યાપી છે. આ મામલો વિદ્યાર્થી હિત રક્ષક એસોસિએશન NSUI પાસે પહોંચતા NSUI ના પ્રમુખ અમર વાઘેલા દ્વારા ઉપરોક્ત મુદ્દે ફેકલ્ટી ઓફ હોમ સાયન્સના ડીનને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી અને શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરતા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાની માંગ કરવામાં આવી હતી. આજરોજ NSUI દ્વારા વિશ્વવિખ્યાત કહેવાતી MS યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં જે વિવાદિત પ્રશ્ન આવ્યો હતો કે વિદ્યાર્થીને ફીસ ભરવા માટે વારંવાર ક્લાસમાં ટોર્ચર કરવામાં આવ્યું હતું. વોટ્સઅપ ગ્રુપોમાં વિદ્યાર્થી વચ્ચે કહેવામાં આવ્યું હતું એ વિદ્યાર્થીની છેલ્લા પોતાની પરિસ્થિતિ ના સમજી શકી અને ઘરે જતી રહી છે, ત્યારે એની લડતને લઈને NSUI આજે મેદાનમાં આવ્યું છે. એ મેડમનું નામ છે નીતુ લડત. એ મેડમને અમે સસ્પેન્ડની પણ માંગ કરી છે. સાથે સાથે કહેવામાં માંગીશ કે વિદ્યાર્થીઓને 1.5 લાખ રૂપિયાની ફીસ ભરવાની હોય તો એમને ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવે, કારણ કે આ સુસાઇડ અટેમ્પ જે બનતા હોય વિદ્યાર્થીઓના ક્યાંક ને ક્યાંક ભણતર સારું ના હોઈ શકે કે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોઈ શકે, એના કારણે બનતું હોય છે. ડીન મેડમે ખાતરી આપી છે કે 24 કલાકમાં આ વસ્તુનું નિરાકરણ લાવીશું અને વિદ્યાર્થીઓને ફીસ ભરવા માટે અમે ઇન્સ્ટોલમેન્ટની ફેસિલિટી પણ આગળ વધારીશું.